જે રોજિંદુ કામ હોય ને એ તો થઈ ગયું છે, બાકી એક્સ્ટ્રા કામ છે. કેમ કે અત્યારે છે ને બધું વ્યવસ્થિત કરવું પડે, કપડાને ઘર ને બધું વ્યવસ્થિત કરવાનું છે, એટલે એક્સ્ટ્રા કામ વધી ગયું. તૂટી ગયું? શું તૂટી ગયું? ચીકુને તો કાંઈ ચિંતા, બસ એને તો ગાડીઓનું ચિંતા હોય. કાં તૂટી ગઈ ગાડી? પડ્યા છે લગ્નમાં પહેરવા માટેના સોનુના બધા કપડાં ઇસ્ત્રી કરવાના છે. અમારે મહેંદી સ્પેશિયાલિસ્ટને બોલાવ્યા છે, તે સુરતથી બોલાવ્યા છે. જો અમારી મહેંદી થોડી નથી. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, જો અત્યારે છે ને લગ્નની તૈયારીમાં પડ્યા છીએ, એટલે છે ને બ્લોગ ઉતારવાનો ટાઈમ રહેતો નથી. બ્લોગ તેમ તો વિડીયો બ્લોગ તો બનાવેલો જ છે, પણ એડિટ કરવાનો ટાઈમ નથી. બ્લોગ તો ઉતારી જ લઈએ, પણ છે ને એડિટ કરવાનો ટાઈમ મળતો નથી. અત્યારે બ્લોગ એક દી આવે છે, પછી 2 દી નથી આવતા ને એવી રીતે થાય છે. કેમ કે છે ને જરાય ટાઈમ જ મળતો નથી. કેમ કે અત્યારે છે ને અમે લગ્ન છે એની તૈયારીમાં પડ્યા છે. તો ફ્રેન્ડ્સ, જો અત્યારે છે ને સવારના 10 વાગવા આવ્યા છે અને હું ઓલમોસ્ટ ફ્રી થઈ ગઈ છું. ઘરનું જે રોજિંદુ કામ હોય ને એ તો થઈ ગયું છે, બાકી એક્સ્ટ્રા કામ છે. કેમ કે અત્યારે છે ને બધું વ્યવસ્થિત કરવું પડે, કપડાને ઘર ને બધું વ્યવસ્થિત કરવાનું છે, એટલે એક્સ્ટ્રા કામ વધી ગયું. એટલે જો ચીકુભાઈ તો રાહ જોઈને ઊભા છે. જો ચીકુભાઈ હજી નાવાનું બાકી છે. કાં જય શ્રી કૃષ્ણ તો કરો. પછી તૂટી ગયું? શું તૂટી ગયું? ચીકુને તો કાંઈ ચિંતા, બસ એને તો ગાડીઓનું ચિંતા હોય. કાં તૂટી ગઈ ગાડી? જો એને ચીકુભાઈએ શું કર્યું છે, રૂમમાં હું બધું કપડાને એવું કરતી હતી ત્યાં જો બધી ગાડીઓ લઈને તોડીને નાખી દીધું છે. જો બધી ગાડીઓ તોડીને નાખી દીધું છે. એટલે ને જુઓ છે ને ઓલમોસ્ટ કામ થઈ ગયું, નાઈ લીધું છે ને કીધું હજી 10 વાગે છે ને ત્યાં જો આ કપડાં બધા પડ્યા છે લગ્નમાં પહેરવા માટેના સોનુના બધા કપડાં ઇસ્ત્રી કરવાના છે. અને જો છે ને મારા બધા બ્લાઉઝ સિવાયને અમે આવી ગયા છે. એનું ફિટિંગ ચેક કરતી હતી અને મેં તો ફિટિંગ બરોબર છે કે નહીં ચેક કરી લઉં અત્યારથી અને ઇસ્ત્રી કરીને મૂકી દઉં. અને આ જો આ ચોલી છે એનું હજી કંઈક ફિટિંગ જોઈ લઉં સરખું. અત્યારે બધું ફિટિંગ ને એ બધું જોઈ લઉં એટલે શું પહેરવા ટાઈમે ખાલી આપણે પહેરવાનું જ રહીએ. એટલે જો આવું જ બધું કામ છે, ઘરની સાફ સફાઈ, પહેરી ખરીદી, એમાંથી જ ટાઈમ મળતો નથી. ને આજે તો છે ને જો મહેંદી મુકાવાનું છે, કાલ છે ને કાલ લગ્ન વધારવાનું છે, એટલે કાલ તો જરાય ટાઈમ નહીં હોય. એટલે આજે મહેંદી મુકાઈ લેવાની છે. જો ટાઈમ મળે ને તો બપોરે, નકર તો સાંજે મહેંદી મુકાવી લઈશું. એટલે પછી 3 દિવસ નિરાત તો નહીં હોય, કેમ કે લગ્ન છે. એટલે એમાં જ બધા ચીકુભાઈ શું કરે દોડા દોડી. તો ચાલો ફ્રેન્ડ્સ, છે ને કન્ટિન્યુ રહેજો. હું ચીકુભાઈને પહેલાં તો નવરાવી દઉં અને પછી આ કપડાં ઇસ્ત્રી કરવાના છે, ઇસ્ત્રી કરી દઉં. પછી બપોરનો ટાઈમે જોઈએ શું કરીએ. મહેંદી મુકાવવાની છે, આજે ટાઈમ મળે તો આજે જ મુકાવી લઈશું. ચાલો ફ્રેન્ડ્સ, કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે છે ને 11:30 વાગી ગયા છે અને ચીકુભાઈને નવરાવીને તૈયાર કરી દીધું. જો ચીકુભાઈ ટીવી જોવે છે. અહીંયા જો ચીકુભાઈએ ટીવી જોવે છે. ત્યાં જો હું એ છે ને ઇસ્ત્રીની તૈયારી કરી લીધી. બધા કપડાં ઇસ્ત્રી કરી નાખું. હજી 2-3 જોડી ધોઈ છે, સુકાઈને એટલે પછી એની ઇસ્ત્રી કરી નાખું. ચાલો ફટાફટ પહેલાં છે ને ઇસ્ત્રી કરી નાખીએ. તો ગરમી એટલી થાય છે ને અત્યારે તો, હા ગરમી વધી ગઈ છે. ચાલો ફટાફટ પહેલાં ઇસ્ત્રી કરી નાખું.
છે ને બપોરના 2 વાગી ગયા અને અમે જમી લીધું અને થોડું ઘણી ઇસ્ત્રી કરી, કેમ કે ઇસ્ત્રી કરતી હતી ને એટલે ચીકુભાઈ હક કરતો નહોતો. ઘડીક થઈને આવે આપણે ઇસ્ત્રી અડી ને એવું કરતો હતો. તો પછી મેં છે ને પહેલાં ખવડાવી દીધું, મેં જમી લીધું અને પછી જોઈને સુવડાવી દીધો. એટલે હવે તો ચીકુભાઈ સૂઈ ગયા છે એટલે વિચાર્યું ચાલો હવે છે ને ફટાફટ ઇસ્ત્રીનું કામ પતાવી. જો હજી પપ્પાના ને એના સનના કપડાં થઈ ગયા છે, હજી થોડાક બાકી છે, 2-3 શર્ટ બાકી છે અને મારે એક સાડી કરવાની છે એ બાકી છે. ચાલો તો હું ફટાફટ પહેલાં એ કરી લઉં. તો ચાલો ફ્રેન્ડ્સ, જો અહીંયા છે ને બધાય કપડાં ઇસ્ત્રી થઈ ગયા છે, પપ્પા અને સોનના બધાય થઈ ગયા અને અહીંયા મારે બ્લાઉઝે કરી નાખ્યું છે. હવે છે ને જો આજ એક બાકી છે, આ મારી સાડી. આ બહુ હેવી છે પણ કીધું ચાલો હવે આ વખતે છે ને ઘરે જ ઇસ્ત્રી કરી નાખીએ. આમ તો એને છે ને ડ્રાય ક્લિનિંગમાં દેવું હતું પણ ડ્રાય ક્લિનિંગવાળામાં વાર લાગે એમાં તો 2-3 દિવસ પછી દેશે, ત્યાં તમારા લગ્ન પૂરા થઈ જશે. એટલે વિચાર્યું ચાલો આજ વખતે છે ને એને ઘરે જ એકવાર ઇસ્ત્રી કરી નાખી, પછી લગ્ન પછી પહેરીને પાછું એ બીજી વાર ડ્રાય ક્લિનિંગ કરાવીને પછી મૂકી દઈશું. એટલે જો હવે છે ને આ એક જ બાકી છે, એ છે ને વાને નિરાતે કરવું જોઈશે. એટલે મેં કીધું ચીકુભાઈ સૂઈ જાય ને પછી કરવું. એટલે ચીકુ સૂઈ ગયો એટલે થોડા ઘણા આ કપડાં કર્યા અને ચીકુના જે 1-2 જોડી બાકી છે ઇસ્ત્રી કરવાના. તો ચાલો હું છે ને પહેલાં ફટાફટ ઇસ્ત્રી કરી નાખું. ચીકુભાઈ ઉઠતો છે નકર ઉઠશે ને તો આ એક સાડી કરવા નહીં દે અને આમાં તો છે ને નિરાતે જ કરવું પડશે. તો ચાલો છે ને હું મારી સાડી ફટાફટ ઇસ્ત્રી કરી લઉં. જો ફ્રેન્ડ છે ને અહીંયા સાડી લઈ લીધી છે ઇસ્ત્રી કરવાની, કેમ કે રૂમમાં છે ને થોડીક સાંકળ હતી એટલે ત્યાં સરખી વ્યવસ્થિત હવે સાડી પાથરી નહોતી શકાતી. એટલે મેં છે ને એ બહાર હોલમાં લઈ લીધું છે. જો સાડી પાથરીને રાખ્યું છે. હવે કામ ચાલુ કરી દઈ ઇસ્ત્રી કરવાનું. ચાલો ચાલો ફ્રેન્ડ છે ને તો અત્યારે સાંજના 7:30 વાગી ગયા અને અમે જો મહેંદી મુકાવા બેસી ગયા છે. અમારા મહેંદી સ્પેશિયાલિસ્ટને બોલાવ્યા છે, તે દુધાઈથી બોલાવ્યા છે. જો અમારી મહેંદી થોડી નથી થઈ જો આને મૂકી દીધી છે. મહેંદી મુકાવા માટે છે ને બેન દુધાઈથી આવ્યા છે. તમારે કોઈને મહેંદી મુકાવી તો પૂજાબેનનો કોન્ટેક્ટ કરજો. કા પૂજાબેન મૂકી દઈશું ને તમે? હા જરૂર. ચાલો હાલો મહેંદી હવે મુકાવી લઈ ફટાફટ. તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે છે ને રાતના 11 વાગી ગયા અને અમે થઈ ગયા છીએ ફ્રી જમી કરીને. આજે તો છે ને બધું મમ્મીએ રાંધ્યું હતું ને મેં ખાલી ખાઈ લીધું. મમ્મી એને ચોરી દીધું, મેં પછી ચમચીથી ખાઈ લીધું. ને જો મારી મહેંદીની ડિઝાઇન કેવી લાગે છે? જો મારી મહેંદીની ડિઝાઇન કેવી લાગે છે કમેન્ટ કરી જણાવજો નીચે.
ને જો હવે તો છે ને આજે ફૂલ થાકી ગયા છે, સવારથી આરામ જ નથી મળ્યો, એટલે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરશું. આજનો બ્લોગ તમને કેવો લાગ્યો અને સ્પેશિયલ મારી મહેંદી કેવી લાગી કમેન્ટ કરી જરૂર જણાવજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.